એમાં શું છે કે આમ તમારું રોજનું જીવન ગમે એ પ્રકારનું હોય, પણ તમે વ્યવહારમાં જો આડાહવડા થયા ને તો ફેંકાઈ જાવ. પછી મૂળ વસ્તુ વ્યવહાર છે. ભવાન બાપા એ રહેશે તમારો વ્યવહાર? કોણ? ભવાન બાપા. ભવાન બાપા? ક્યાં ભવાન બાપા? ભવાન બાપા ભૂરા બાપાના. ભવાન ભૂરા? હા હા હા. નહીં નહીં નહીં, અમારે એને વ્યવહાર નથી. કેમ? હમણાં અહીંયા પ્રસંગ હતો તે તમને જમવામાં હા, પાડ્યા. જમવા ગયો તો અહીંયા સાંડલો હતો તો એ તો અમારે મોટા ભાઈ મને કહેતા હોય ઘણી વાર કે ભાઈ હવે ઈ કે તું અહીંયા નકરા ઓટા તોડ્યા કરશું, તો ગામમાં કોકને ત્યાં પ્રસંગ હોય તો ત્યાં જાતું જવું એ કે તો આપણે અહીંયા કોક આવે. ઓડા ભાઈ નકર કોઈ નહીં આવે, કાલે સવારે ઘરે પ્રસંગ આવીને ઊભો રહે. તો બરોબર મોકો હતો તો હું જઈ આવ્યો. ભવાન બાપાએ નહીં કંઈ કીધું હોય? ના ના, ભવાન બાપા હું અહીં ગયો એટલે તરત ભવાન બાપા બિચારા ઊભા થઈ ગયા લાકડી વગર ખાટલા ઉપરથી. મને કે આવે બટાઈ કે ટાઈમે જ આવ્યો છો તો ખાઈને જાય એમ. એટલે આપણે કીધું નહીં બાપા કાંઈ વાંધો નહીં, ખાઈને જ જાય તમ તારે, તમે બેહો. આપણે વડીલને કહેવું જ પડે ને, મેં કે તમે ચિંતા ન કરતા, હું ખાઈને જ જાય. મોટા ભાઈને નહીં ખબર હોય કા? એને નહીં ખબર હોય, મોટા ભાઈને નહીં ખબર હોય. નકર તો એ વાહો સાંભળે કે હવે વ્યવહારિક થઈ ગયો એમ. વ્યવહાર એવું છે બધું.